આપણા રાજાને જે સપના આવ્યા હતા જી ગુરુદેવ. એ જ રીતે પોકરણગઢના રાજા અજમલના દીકરા રામદેવ સાથે આપણી દીકરીનું માગું એટલે સપણ અને મુહૂર્ત પણ જોતો આવ્યો છું. શું વાત કરો છો ગુરુદેવ? તો પ્રધાનજી હવે ઘડિયા લગન છે, માંડવા રોપાઓ અને જાનો પણ સાતમ ને સોમવાર એટલે હવડા 2 કલાકની અંદર જાનો આવશે. જી. તો આપણે માંડવા બાંડવા રોપાઓ. હે માંડવા રોપાવો લાડો લાડ, કેળાનો માંડવો. માંડવા રોપાવો લાડો લાડ, કેળાનો માંડવો. હે આસી કેળાનો માંડવો. આસી કેળાનો માંડવો. હે અમર કેળાને તલબાના વીવા, વીવામાં વેલાયા વડ. અમર કેળાને તલવાના વીવા, વીવામાં વેલાયા વડ. હે માંડવા રોપાવો લાડો લાડ, કેળાનો માંડવો. માંડવા રોપાવો લાડો લાડ, કેળાનો માંડવો. હે આસી કેળાનો માંડવો. આસી કેળાનો માંડવો. હે આસી કેળાનો માંડવો. આસી કેળાનો માંડવો. પ્રધાનજી જી ગુરુદેવ. માંડવા બાંડવા તો રોપાઈ ગયા છે. હા. પ્રધાનજી હવે ગામમાં આમંત્રણ પણ આપી દો. આપી દઈએ. એ હુવાડા ગામડે બધાને તળ ખાવા ને ગોળ ખાવા બધું આવી જઈશું. અને નેતલબાના લગ્નમાં જરૂરથી આવજો.
હવે જોનમાં આવેલા આપણા જોનૈયો એક બાજુ બેસીજો. હવે જમણવારની પણ તૈયારીઓ છે. ભાઈ 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 બે ખેલ બાકી વાત જોતા રહેજો પછી કાલે તમે અમે કોઈ ભેરાની નહીં અને આ બે ખેલ અવશ્ય બાપાના આખ્યાન જોતા રહેજો. બોલો બાબા પીરની 100 રૂપિયા રામ ભરોસે મળેલ છે. અને હજુ કદાચ વિચાર હોય તો આપતા જજો. અમે અહીંયા છીએ મોર મંડળનો
હું પોતે મંડળમાં ગણાવું, મારા મહેમાનો છે અને તમે દરેક ભાઈ બહેનો નમ્ર વિનંતી એવી કે જેની ઈચ્છા હોય તો અમે સ્વીકારી લઈશું. નાસ્તામાં કોઈ પણ બાકી ના રહી જાય મારા બાપનાઓ. ઓકે શાબાશ. બાપના લગ્ન થઈ ગયા. ગોઠેશ્વરાય સ્વાહા. હવે કન્યાના મામા સાવધાન. હવે કન્યાના મામા અમારા મહેમાન કોટીનો રંગ ચુંદડી બેનીને પાયલનો શણગાર, બેનીને પાયલનો શણગાર. માય વંશ તારો મલકતા મલકતા. કોટીનો રંગ ચુંદડી બેનીને પાયલનો શણગાર, બેનીને પાયલનો શણગાર. માનવામાં બધારો મલકતા મલક. બેનીએ હાલો પહેર્યો છે હવા લાખનો. મિત્રદેવ, મેં તમે દ્વારકામાં વચન આપ્યું હતું કે તમે સોઢર રાજાને ત્યાં દીકરી તરીકે અવતરશો અને તમારું નામ મિત્રદેવ રહેશે અને તમારું આઠે અંગ ઘોડ કોપણ વાળું હશે અને કદરૂપું રૂપ હશે, શરીરે કોડ હશે. અને આ માયા એટલા માટે તમે લીધેલ કે તમારું મન જોઈ અને તમારું રૂપ જોઈ અને દરેકનું મન પાછું પડે. આજ એ મન, એ રૂપ, કદરૂપ, ખોડ કોપણવાળું અને દિલે કોટ, એ માયા તમે હંકી લો અને અસલ સ્વરૂપમાં આવો. પ્રભાતજી, આ થેલી સાચવી રાખજો. એ તમારી બધી જરૂર છે. રામદેવ પીર મહારાજના જ્યારે સુવાળા ગામની ભૂમિ પર 4 ફેરા ભરાતા હોય ત્યારે પહેલા ફેરાથી ચોથા ફેરા સુધી રામદેવ પીરના હાથમાં જે કોઈને પણ દક્ષિણા આપી હોય, દાન કરવું હોય, તે રામદેવ પીરના હાથમાં એમના ફેરા હવે રામદેવ પીરના પહેલું મંગળ હને મોય રામા પેલા મંગળ વરતાય રે મોય રામા પેલા મંગળ વરતાય રે મોય રામા પેલા મંગળ વરતાય રે મોય રામા પેલા મંગળ
ચાલુ ફેરામાં દાન કરી શકો છો. હવે મોયરાની અંદર ત્રણ મંગળ પૂરા થયા છે. હવે ચોથું મંગળ જ્યારે નેતરદેવ એટલે કે પછી નેતરદેવનો વિદાયનો ટાઈમ થશે તો જે પણ ભાઈઓ અને બહેનો બાકી રહી ગયા હોય એ નેતરદેવના હાથમાં ટકો સાડી કોઈ પણ વસ્તુનું દાન કરી શકે છે. ભાઈ ભાઈ શાબાશ 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 તમારી ગામ જનતાને શાબાશ. લાવ્યા છો તો ઈચ્છા પૂરી કરજો. તમારી મનની મનમાં ન રહી જાય. બાપાની બોલી હવે નેતર લાવવાનો છે. બીજું કે શાબાશ સારી આપણા રામદેવ પીર મહારાજનો જે વરઘોડામાં જે ભાઈએ ઘોડી લઈને આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. શાબાશ તારી પર શાબાશ શાબાશ મહારાજ હતા ભાઈ અમારા મહારાજ શાબાશ. એમને પણ એવું ઉલ્લેખ થયું કે લાવા રામા બાપાને ઘોડી પર બેસાડી અને એમના જાન સુધી પહોંચાડ્યા. અરે જ્યાં ચોકની અંદર એમની ઘોડીના લેખ એવા છે કે પોતે રામદેવ પીર મહારાજ સવાર થયા છે. સરસ. મનની મનમાં લઈને જા. હજુ છેલ્લી વાર કહું છું જોરથી. જે બહેનોને જે ભાઈઓની ઈચ્છા હોય હજુ ચાલુ છે વરઘડિયા. જે રીતે આપણે ઘેર દક્ષિણ ચોલો કરવા જઈએ એ રીતે અહીં આવી શકો છો. તમારા જાતે ઉદાહરણ આપી બરાબર વીર કી જય જય બાબારી. અને મોય રામા ચોથા મંગળ
પૂરા થયા છે. હવે જોનૈયાઓ એમને પણ હવે રાજા પ્રધાન જેને મળવું હોય